વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે થોડુંક ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કરીશું ગુજરાતીથી અંગ્રેજીમાં. તો સૌથી પહેલાં એક જે વર્ડ છે મને ખબર છે. મને ખબર છે એટલે આઈ નો. ઓકે, તો આપણે બધાનું આપણે અનુવાદન કરીશું. તો પહેલું સેન્ટેન્સ છે, પહેલું વાક્ય છે મને ખબર છે ગુજરાતી બહુ મુશ્કેલ છે. I know Gujarati is very difficult. મુશ્કેલ એટલે difficult. Is એટલે છે. I know Gujarati is very difficult. સેકન્ડ સેન્ટેન્સ છે મને ખબર છે તમે કેમ નારાજ છો. મને ખબર છે સેમ થિંગ. આઈ નો કે તમે કેમ નારાજ છો. કેમ એટલે વાય આર યુ અપસેટ. નારાજ એટલે અપસેટ. ઓકે, થર્ડ સેન્ટેન્સ છે મને ખબર છે તે ક્યાં રહે છે. હવે અહીંયા તે ઇઝ અ પ્રોનાઉન એટલે હી. ક્યાં મીન્સ વેર. મને ખબર છે તે ક્યાં રહે છે. આઈ નો વેર ડઝ હી લીવ. રહેવું મીન્સ ટુ લીવ. નેક્સ્ટ સેન્ટેન્સ છે મને ખબર છે મીટિંગ ક્યારે શરૂ થશે. આઈ નો મીટિંગ એટલે કે સભા, ક્યારે મીન્સ વેન, શરૂ થવું મીન્સ સ્ટાર્ટ. ઓકે, થશે ઇઝ અ હેલ્પિંગ વર્બ છે. તો આઈ નો કે મીટિંગ વેન વિલ ધ મીટિંગ બિગિન. કે સભા ક્યારે શરૂ થશે એટલે when will the meeting begin. નેક્સ્ટ છે મને ખબર છે તમે શું કહેવા માંગો છો. આઈ નો વોટ યુ વોન્ટ ટુ સે. વોટ યુ વોન્ટ ટુ સે. કહેવું મીન્સ ટુ સે. તમે શું કહેવા માંગો છો મીન્સ વોટ યુ વોન્ટ ટુ સે. તો આ હતા આઈ નો વાળા. હવે સેકન્ડમાં આપણે જોશું આઈ ડોન્ટ નો. ઓકે, તો એનો મતલબ થશે મને ખબર નથી. તો ચાલો બીજું જોઈએ આપણે. આઈ ડોન્ટ નો એટલે મને ખબર નથી. હવે આઈ ડોન્ટ નો વેર શી હેઝ ગોન. અહીંયા આપણે અંગ્રેજીથી ગુજરાતીમાં અનુવાદન કરીશું. તો આઈ ડોન્ટ નો વેર શી હેઝ ગોન. મને ખબર નથી કે તેણી ક્યાં ગઈ. વેર શી હેઝ ગોન, તેણી ક્યાં ગઈ. સેકન્ડ સેન્ટેન્સ છે આઈ ડોન્ટ નો વેન શી વિલ કમ બેક. મને ખબર નથી કે તેણી વેન એટલે ક્યારે, કમ બેક પાછી આવશે. વિલ કમ એટલે ઇટ્સ અ ફ્યુચર ટેન્સ. ઓકે, આઈ ડોન્ટ નો વેર હી ઇઝ ગોઈંગ. આ છે પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ પણ ક્વેશ્ચન છે એટલે આઈ ડોન્ટ નો મને ખબર નથી વેર એટલે ક્યાં, હી તે, ઇઝ ગોઈંગ જાય છે. તે ક્યાં જાય છે. મને ખબર નથી તે ક્યાં જાય છે. ઇઝ ગોઈંગ કન્ટિન્યુઅસ ટેન્સ છે પ્રેઝન્ટ. આઈ ડોન્ટ નો વેર ધ મોસ્ક ઇઝ. મને ખબર નથી કે મોસ્ક ઇઝ અ મસ્જિદ. મસ્જિદ ક્યાં છે. ઠીક છે. હવે છે આઈ ડોન્ટ નો હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ. મને ખબર નથી હાઉ ફાર એટલે કેટલી દૂર, યોર સ્કૂલ, સ્કૂલ એટલે નિશાળ, યોર એટલે તમારી, તો તમારી નિશાળ. તો મને ખબર નથી કે તમારી નિશાળ કેટલી દૂર છે. હાઉ ફાર ઇઝ તો કેટલી દૂર છે. સમજ પડી. લાસ્ટ સેન્ટેન્સ છે ડુ યુ નો વાય સારા ઇઝ લેટ. લેટ એટલે મોડું, મોડું થવું, મોડી. વાય એટલે કેમ યા શા માટે. ઓકે, તો ડુ યુ નો વાય સારા ઇઝ લેટ. ક્વેશ્ચન પૂછે છે કે શું તમને ખબર છે કે સારા કેમ યા શા માટે મોડી છે. રાઈટ. ઓકે, તો આ હતા અમુક અંગ્રેજીથી ગુજરાતીના સેન્ટેન્સનું ટ્રાન્સલેશન. ફરી મળીશું બીજા વિડીયો સાથે. Don't forget to subscribe.